નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યા છે। આ મેનિફેસ્ટોમાં પાણી, ગટર, રોડ, રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાંથી શણધર પુલ નજીકથી અજાણ્યા યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે અને લોકોના ટોળેટોળા કેનાલ કાંઠે ઉમટી પડ્યા છે। ઘટનાની જાણકારી આપતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે ફાયર ટીમને જાણ થતાં જ થરાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજસ્થાન સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। અંબાજી નજીક આવેલી રાજસ્થાન સરહદ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજસ્થાન અને ગુજરાતને જોડતી ગુજરાત છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગંબોઈ નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં સરસ્વતી તાલુકાના શાપરા ગામના એક યુવાનનું કરુણ મોત થયું છે। મૃતક યુવાન બાઇક પર સવાર હતો। ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। થરાદ એડિશનલ સેશન કોર્ટે કોઠી ગામથી ચકચારી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપી દિલીપ ખાન મલિકને આજીવન કેદ અને ₹50,000નો દંડ આપ્યો છે। આ ઘટના 2024માં બનેલી ઘટના સાથે સંબંધિત છે, જેમાં ગામના આગેવાન હાજી ખાનની હત્યા કરવામાં આવી હતી। પાટણ પોલીસે રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીને ઝડપી પાડ્યા છે। આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવી હતી અને પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી કે ગુનામાં સંડોવાયેલા આરોપી સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરતા એકઠા થયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીર ક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો। અહીં મુસાફરો ભરેલી જતી એક પિકઅપ ગાડી અચાનક પલટીમાં જતા 6 લોકોના મોત થયા છે। અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માતનો ભોગ બનેલી આ પિકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા। રાજસ્થાનમાં વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે। ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજની એક ગ્રેજ્યુએટ દીકરીએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6ની મહિલા અનામત બેઠક પર કુમારી શીતલબા હરપાલજી રાઠોડને ટિકિટ આપી। આ પહેલ શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રેરણાદાયક બની। ભારત સરકાર આગામી 1 મેથી ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવા જઈ રહ્યું છે। આ ઓથોરિટી દેશમાં ઝડપી વિકસી રહેલા ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર નજર રાખશે, તેના માટે કાયદાકીય માળખું તૈયાર કરશે। લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને સ્ટેકહોલ્ડર સાથેની બેઠકો બાદ હવે આ ક્ષેત્ર શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બોડી કાર્યરત થશે।